ગુજરાતમાં ફરી કમોસમી માવઠું આફત બનીને ત્રાટકશે। વર્ષ 2023માં હવામાં ખાસો એવો પલટો જોવા મળ્યો છે। બીપરજોયથી લઈ વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે। અલ નીનોની અસરોનો પણ ખાસો એવો પ્રભાવ જોવા મળ્યો છે। તેમાં તેની અસર મે 2024 સુધી જોવા મળશે, જે ઉપરાંત ભારતની ઉત્તર અને પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જે નબળા આવતા દેશોમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ આવવા જોવા જોઈએ। તો પણ નબળા આવતા દેશોમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। શિયાળામાં સારી ઠંડી ન પડે તો તેની અસર ખેતી પાક પર પડતી હોય છે। ઘઉં, રાઈ જેવા વિવિધ પાકને અસરકારક ઠંડીની જરૂર પડે છે। આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર દેશ સહિત ગુજરાતના હવા પર પડશે। 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે। 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમી ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।